આજનું રાશિફળ આજે 30 માર્ચ આ 3 રાશિના જાતકોને મળી શકે છે આજે લાભના સારા અવસર. જાણો કેવો રહેશે અન્ય રાશિનો દિવસ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે. તમારે અહીં ત્યાં તમારો સમય બગાડવો જોઈએ નહીં તો તમારા કામમાં વિલંબ થઈ શકે છે. તમે બચત યોજનામાં નાણાંનું રોકાણ કરશો, જે તમને ભવિષ્યમાં ભારે લાભ આપશે. તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. જો વિદ્યાર્થીએ કોઈ પણ સ્પર્ધામાં ભાગ લીધો હોય તો તેનું પરિણામ જાહેર થયા બાદ વાતાવરણ ખુશનુમા બની જશે. તમારે કોઈ પણ કામમાં જીત કે અહંકાર ન બતાવવો જોઈએ, નહીં તો તમારા ઉપરી અધિકારીઓને તમે જે કહો છો તેનાથી ખરાબ લાગશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે સાંસારિક સુખ સુવિધાઓમાં વધારો લાવનાર છે. કાર્યસ્થળ પર તમારી ભૂતકાળની કેટલીક ભૂલો સામે આવી શકે છે, જેના કારણે તમારે ઉપરી અધિકારીઓની નિંદા સાંભળવી પડી શકે છે અને તમારે કોઈની સાથે બિનજરૂરી મુશ્કેલીમાં ન પડવું જોઈએ. કોઈના લગ્ન પ્રસ્તાવ મંજૂર થયા બાદ વાતાવરણ ખુશનુમા રહેશે. તમારી આવકમાં વધારો થશે, જે તમારી સમસ્યાઓને દૂર કરશે અને તમારી પ્રગતિનો માર્ગ મોકળો કરશે. આજે તમારે વાહનનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે. તમારે નાની નફાની યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે. તમે પરિવારના સભ્યો સાથે કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો અને તમારા વ્યવસાયમાં તમારા અટવાયેલા પૈસા મળવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમારે તમારા કાર્યમાં ઉદ્ભવતી સમસ્યાઓને ઉકેલવા માટે પ્રયત્નો કરવા પડશે. બાળકો તમારી પાસેથી કંઈક માંગી શકે છે. જો તમે તમારા બાળકને કોઈ જવાબદારી આપો છો તો તે તેને નિભાવશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે માન સન્માનમાં વધારો કરશે. તમારે કેટલાક અજાણ્યા લોકોથી અંતર રાખવું જોઈએ. નોકરીમાં કોઈ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે. પરિવારના સભ્યો સાથે પિકનિક વગેરે પર જવાનો પ્લાન બનાવી શકો છો. આજે અચાનક વાહન બગડવાને કારણે તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે. તમારે તમારા ખર્ચાઓ પર નજર રાખવી પડશે. જો તમારો કોઈ મિત્ર કોઈ વાતને લઈને ગુસ્સે હતો તો તમે તેમને મનાવવાનો પૂરો પ્રયાસ કરશો. જો તમને તમારા કાર્યસ્થળ પર પ્રમોશન મળશે તો તમે ખૂબ જ ખુશ થશો. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે લાંબા અંતરની યાત્રા પર જવાનો રહેશે. તમારા કામમાં કેટલીક અડચણો આવી શકે છે, જેને તમે તમારા ભાઈઓની મદદથી સરળતાથી દૂર કરી શકશો. તમારા બાળકની કારકિર્દી અંગે કોઈ ઉતાવળિયો નિર્ણય ન લો. તમારા જીવનસાથીની સલાહ તમારા વ્યવસાય માટે ઉપયોગી સાબિત થશે. તમારે કોઈને કોઈ વચન આપવા માટે કાળજીપૂર્વક વિચારવું પડશે, નહીં તો તમને તેને પૂરા કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમે તમારા જીવનસાથી માટે ભેટ લાવી શકો છો, જેમાં તમારે તમારા ખિસ્સાનું ધ્યાન રાખવું પડશે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે તમારી વાણી અને વર્તનમાં મધુરતા જાળવી રાખવાનો રહેશે. તમારા મનસ્વી સ્વભાવને કારણે તમારી આસપાસ રહેતા લોકો થોડા ચિંતિત રહેશે. તમારે કોઈ પણ બાબતમાં જીત કે ઘમંડ ન બતાવવો જોઈએ. લવ લાઈફ જીવતા લોકોને પાર્ટનર સાથે વિવાદ થઈ શકે છે. જો નોકરીમાં કામ કરતા લોકો બદલાવની યોજના બનાવી રહ્યા હોય તો થોડા સમય માટે જૂનાને વળગી રહેવું વધુ સારું રહેશે. પરિવારના કોઈ દૂરના સભ્ય તરફથી તમને કોઈ નિરાશાજનક સમાચાર સાંભળવા મળી શકે છે, જે તમને પરેશાન કરશે. તમારે તમારા કામમાં સાવચેત રહેવાની જરૂર છે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે ધર્માદા કાર્યોમાં સક્રિયપણે ભાગ લેવાનો રહેશે. તમે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી શકો છો. કોઈ ખાસ વ્યક્તિને મળવાની તક મેળવી શકો છો, જ્યાં તમે કોઈ મહત્વપૂર્ણ માહિતી શેર કરી શકતા નથી.
તમે તમારા બાળકોના સંસ્કાર અને શિક્ષણ પર ભાર મૂકશો. જો તમે પરિવારના લોકોને કોઈ સલાહ આપો છો તો તેઓ ચોક્કસપણે તેનો અમલ કરશે. આજે તમને તમારા કામ પર કોઈ સહકર્મીની વાત ખરાબ લાગી શકે છે, તેમ છતાં તમે તેમને કંઈ કહેશો નહીં. સામાજિક ક્ષેત્રે જોડાયેલા લોકોને મોટું પદ પ્રાપ્ત થઈ શકે છે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. કોઈ પણ રોકાણ કરવા માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમે કામમાં વ્યસ્ત રહેશો, પરંતુ તમે પોતાના કામ કરતાં બીજાના કામમાં વધુ ધ્યાન આપશો. તમને કોઈ ખાસ વ્યક્તિને મળવાનો મોકો મળશે. વધારે કામના કારણે તમને માથાનો દુખાવો, તાવ વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે. તમે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત કરવાના તમારા પ્રયત્નોને ઝડપી બનાવશો, જેનાથી તમને ફાયદો થશે. વ્યવસાયમાં વધુ પડતી રકમનું રોકાણ ન કરો, નહીં તો પછીથી તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમે તમારા કરિયરને લઈને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે સારી સંપત્તિનો સંકેત આપી રહ્યો છે. આજે તમને પરિવારના કોઈ સભ્ય પાસેથી ગુપ્ત પૈસા મળી શકે છે, જે તમને મળવાની શક્યતા ઓછી હતી. કોઈ કાયદાકીય મામલામાં તમારી જીત થતી જણાય છે. જો પરિવારમાં કોઈ બાબતને લઈને વિવાદ થાય છે, તો તમારા માટે સારું રહેશે કે તમે વરિષ્ઠ સભ્યો સાથે વાત કરીને આગળ વધશો. જો તમારું બાળક કોઈ વાત પર ગુસ્સે છે, તો તમે તેને મનાવવા માટે તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરશો. તમારા બોસ તમારા કામથી ખુશ થશે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે તમારા કાર્યોને સમજી વિચારીને પૂર્ણ કરવાનો દિવસ રહેશે. તમે જે પણ કામમાં હાથ લગાડશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે. વેપારમાં પણ તમારે નાના પાયાની યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે, તો જ તમે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત કરી શકશો. જો તમારી મિલકત સંબંધિત કોઈ મામલો લાંબા સમયથી પેન્ડિંગ હતો, તો તેનો ઉકેલ આવતો જણાય છે. તમે કેટલાક નવા મિત્રો બનાવવામાં પણ સફળ રહેશો. તમારે તમારી વાણીમાં મધુરતા જાળવી રાખવી જોઈએ, જેનાથી તમને સમાજમાં સારું સ્થાન મળશે. તમારે તમારા જીવનસાથીની વાત સમજવાની કોશિશ કરવી પડશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે ચોક્કસપણે ફળદાયી રહેશે. તમે તમારા પારિવારિક ઝઘડાઓને બાજુ પર મૂકીને તમારા કામમાં આગળ વધશો. જો તમે કોઈ બીજા વિશે બોલો છો, તો તે તમારા કેટલાક સંબંધોને બગાડી શકે છે. તમારે તમારા બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવાની જરૂર છે. જો કોઈ સમસ્યા હોય તો ચોક્કસપણે તબીબી સલાહ લેવી. તમારા વિરોધીઓ તમારા કામમાં અડચણ ઊભી કરશે, પરંતુ તમે તમારી ચતુરાઈથી તેમને સરળતાથી હરાવી શકશો. શેર બજારમાં રોકાણ કરનારા લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. મીન રાશિના લોકોને કાર્યસ્થળ પર નવી સ્થિતિ મળી શકે છે, જેનાથી તેમનું મનોબળ વધશે અને કોઈ ખાસ વ્યક્તિના સંપર્કમાં આવવાથી તમને સારો લાભ મળશે, કારણ કે તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે. જો તમે વ્યવસાયમાં કોઈ યોજના શરૂ કરવા માંગો છો, તો તેના માટે પણ દિવસ સારો રહેવાનો છે. તમારા માતા પિતાના આશીર્વાદથી તમારે અટકેલું કામ પૂર્ણ થશે, જેનાથી તમને ખુશી મળશે. તમારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે.